કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 12 આંકડાશાસ્ત્ર એમાં 100માંથી 100 માર્ક્સ તમે કઈ રીતે લાવી શકો એ અંગેની ડિટેલમાં ચર્ચા કરીશું. આજના વિડીયોમાં આપણે સેક્શન વાઇઝ કયા સેક્શનમાં તમારે કયા પ્રશ્ન કે કયા દાખલા જોવાના છે એ અંગેની આપણે માહિતી મેળવીશું. તો વિડીયોને પૂરેપૂરો નિહાળજો જેથી કરીને તમને પૂરેપૂરી માહિતી મળી રહે. તો શરૂ કરીશું. પહેલા સેક્શન એ, જેમાં ટોટલ 15 MCQ આવશે, જે બધા જ ચેપ્ટર એટલે કે ભાગ 1માં પ્રકરણ નંબર 1 થી 4 અને ભાગ 2માં 1 થી 5 આ જે ચેપ્ટર છે તમામે તમામ ચેપ્ટરમાંથી તમને MCQ પૂછવામાં આવશે. પ્રશ્ન નંબર 1 થી 15 એ તમારા MCQ આવશે. ત્યારબાદ સેક્શન બીની વાત કરીએ તો તેમાં પણ તમને 15 એક વાક્યના પ્રશ્ન પૂછવામાં આવશે, જેના માટે પણ જે રીતે આપણે MCQમાં જોયું એ જ રીતે અહીં પણ તમામે તમામ ચેપ્ટર એમાંથી તમને એક વાક્યના પ્રશ્ન આવશે. પ્રશ્ન નંબર 16 થી 30 એ એક વાક્યના પ્રશ્ન રહેશે. તો એ અને બી જે છે એની અંદર કોઈ પણ વિકલ્પ નથી. તમારે આપેલા તમામે તમામ વિકલ્પ અને એક વાક્ય તમારે અટેન્ડ કરવાના રહેશે. હવે વાત કરીએ આપણે સેક્શન સી, તો અહીંથી તમને વિકલ્પ મળે છે. તો સેક્શન સી જે છે એમાં તમને પ્રશ્ન નંબર 31 થી 40 એટલે કે કુલ 10 પ્રશ્ન પૂછાશે, જેમાંથી તમારે કોઈ પણ 7 જે તમને આવડતા હોય તે તમારે દાખલા કે થિયરી લખવાની રહેશે. તો આ જે સેક્શન સી છે એ કુલ 2 માર્ક્સના એટલે કે બે માર્ક્સના એની અંદર દાખલા કે થિયરી આવશે, જે તમે કુલ 7 ગણશો એટલે ટોટલ તમારું સેક્શન સી જે છે એ 14 માર્ક્સનું બનશે. એટલે કે 7 પ્રશ્ન એ પણ 2 માર્ક્સના. તો આ જે 7 પ્રશ્નો જે આપણે અટેન્ડ કરવાના છે એટલે કે કુલ જે 10 પૂછાવાના છે એ કયા કયા ચેપ્ટરમાંથી અને કયા પ્રકારના પૂછાશે તો એની આપણે ચર્ચા કરીએ. તો સેક્શન સી માટે 31 થી 40, તો એમાં જે પહેલો પ્રશ્ન આવશે 31 એ તમને ચેપ્ટર નંબર 1 સૂચકાંક એમાંથી પૂછાશે. અને એના માટે તમારે કયા દાખલા જોવાના છે તો ઉદાહરણ 24 તમને બુકની અંદર આપેલું હશે, એમાં જે દાખલા આપેલા છે નાના નાના દાખલા એ તમારે જોવાના છે. એની સિવાય સેક્શન સી એમાં પણ નાના દાખલા જે આપ્યા છે એ આપણે જોવાના છે. અને સેક્શન ડીની અંદર 2 દાખલા લાસ્ટમાં આપ્યા છે, 13 અને 14. આ 2 દાખલા પણ એવા છે જે તમને સેક્શન સીની અંદર પૂછાઈ શકે. એટલે પ્રશ્ન 31 માટે આપણે આટલી બાબતો ધ્યાનમાં રાખવાની છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 32 અને 33 આ બંને પ્રશ્ન તમને ચેપ્ટર 2 સુરેખ સહસંબંધ એમાંથી તમને પૂછાશે, જેમાં એક પ્રશ્નની અંદર તમને થિયરી આવવાની શક્યતા છે અને બીજામાં દાખલો આવવાની શક્યતા છે. તો થિયરી અને દાખલા માટે શું જોવાનું છે તો એની આપણે ચર્ચા કરીએ. તો સૌપ્રથમ દાખલા માટે ઉદાહરણ 19, 26, 27, 28 અને 29 આટલા ઉદાહરણ આપણે નાના દાખલા માટે જોવાના છે. 2.2માં પ્રશ્ન નંબર 12 થી 15 એ પણ નાના દાખલા છે મિત્રો, તો એ પણ આપણે જોવાના રહેશે. આની સિવાય 2.3માં એક દાખલો છે 7મો, એ પણ સીમાં પૂછાઈ શકે તેવો છે, તો એ પણ આપણે અહીં ગણતરીમાં લેવાનો છે. હવે આની સિવાય વાત કરીએ તો સેક્શન સી અને ડી એમાંથી દાખલા અને થિયરી જે તમને બુકની અંદર આપી છે તે આપણે થિયરી અને દાખલા માટે ધ્યાનમાં રાખવાની છે. તો આટલી બાબતો આપણે ધ્યાનમાં રાખીશું તો આપણા જે 2 પ્રશ્ન છે એ આપણે સરળતાથી એને અટેન્ડ કરી શકીશું. ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર 34ની વાત કરીએ. તો 34મો પ્રશ્ન ચેપ્ટર 3 સુરેખ નિયત સંબંધ એમાંથી પૂછવામાં આવશે, જેમાં તમારે દાખલા માટે ઉદાહરણ 8 થી 12 અને 16 થી 21 આટલા ઉદાહરણ આપણે જોવાના રહેશે. ત્યારબાદ સ્વાધ્યાયની વાત કરીએ તો 3.2માં
પ્રશ્ન નંબર 6, 7, 8 અને 9 આ 4 દાખલા આપણે એના માટે ગણવાના છે. સેક્શન સીમાં જેટલા પણ દાખલા છે એ પૂરેપૂરું આપણે આના માટે જોવાનું છે. અને ડીની અંદર 8 થી 13 સુધીના જે દાખલા છે એટલે કે પ્રશ્ન નંબર 8 થી 13 એ આપણે દાખલા માટે જોવાના છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો પ્રશ્ન નંબર 35. પ્રશ્ન નંબર 35 જે છે એ ચોથા ચેપ્ટરમાંથી એટલે કે સામયિક શ્રેણીમાંથી પૂછવામાં આવશે. તો આ જે પ્રશ્ન છે એની અંદર મોટે ભાગે તમને થિયરી આવવાની શક્યતા વધારે છે. તો થિયરી માટે શું જોવાનું છે? તો થિયરી માટે સેક્શન સી અને સેક્શન ડી એમાં જે થિયરી તમને આપેલી છે એ થિયરી આપણે આ પ્રશ્ન 35 માટે જોવાની રહેશે. ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર 36ની વાત કરીએ તો એમાં ચેપ્ટર 1 સંભાવના ભાગ 2 36 થી ભાગ 2 ના પ્રશ્નો ચાલુ થશે મિત્રો. તો ચેપ્ટર 1 સંભાવના ભાગ 2 એમાંથી 36મો પ્રશ્ન. એના માટે શું જોવાનું છે? તો ઉદાહરણમાં આપણે 3 ઉદાહરણ જોવાના છે, 7, 9 અને 10. 1.1માં પ્રશ્ન નંબર 1 થી 5 અને છેલ્લા જે પ્રશ્નો છે 12 થી 15 એટલે કે 1.1માં 1 થી 5 અને 12 થી 15 આ નાના દાખલા છે મિત્રો. અને એ જે છે એ આપણે આ સેક્શન માટે ધ્યાનમાં લેવાના છે. ત્યારબાદ આપણે આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 37 એ તમને ચેપ્ટર નંબર 2 યાદચ્છિક ચલ એમાંથી પૂછાશે. તો એમાં થિયરી આવવાની શક્યતાઓ વધારે છે મિત્રો. તો એ થિયરી માટે કઈ કઈ થિયરી ધ્યાનમાં રાખવાની છે? તો એના માટે 4 થિયરી અહીં લખી છે જે વિસ્તૃત લખી છે. એમાંથી નાનું તમને પૂછાશે, જો કે મોટી નહીં પૂછાશે. તો અહીં આપણે 4ને ડિટેલમાં લખી દીધી છે જે તમને ડી સેક્શનમાં પણ યુઝફુલ થશે. એટલે થિયરીમાં પહેલી આવશે સતત ચલની વ્યાખ્યા, ગુણધર્મો અને ઉદાહરણ. આ 3 પોઈન્ટમાંથી કોઈ પણ એક પોઈન્ટ તમને પૂછાઈ શકે. બીજું છે અસતત ચલની વ્યાખ્યા, ગુણધર્મ અને ઉદાહરણ. ત્રીજી બર્નોલી પ્રયત્નોની વ્યાખ્યા અને ગુણધર્મો. અને છેલ્લી છે દ્વિપદી સંભાવના વિતરણ અને તેના ગુણધર્મો. તો આટલી જે થિયરી છે 4 એ આપણે ધ્યાનથી મિત્રો તૈયાર કરી દેવાની છે. કારણ કે એ આપણને 37માં તો કામ લાગશે જ, પરંતુ સાથે સાથે આપણને સેક્શન ડીમાં આ ચેપ્ટરમાંથી જે થિયરી પૂછાશે ત્યાં પણ થિયરી પૂછાવાની શક્યતા વધારે છે. તો ત્યાં પણ આ થિયરી પૂછાઈ શકે. એટલે આ 4 થિયરી આપણે ધ્યાનમાં રાખવાની છે. ત્યારબાદ 38 અને 39 આ જે 2 પ્રશ્નો છે મિત્રો એ ચેપ્ટર નંબર 4 લક્ષ એમાંથી પૂછાવાની શક્યતા છે. હવે 38 અને 39 એમાંથી એક જે પ્રશ્ન છે એ તમારો થિયરીનો આવશે અને બીજો તમારો દાખલાનો આવશે. તો થિયરી માટે શું જોવાનું છે મિત્રો? તો થિયરી માટે આપણે બુકની અંદર તમને પહેલો પોઈન્ટ આપ્યો હશે વાસ્તવિક રેખા અને અંતરાલ. એમાં જે કંઈ 4-5 મુદ્દાઓ આવે છે તે આપણે ધ્યાનમાં રાખવાના છે. ત્યારબાદ માનાંક અને સામીપ્ય આ બાબતો આપણે થિયરી માટે ધ્યાનમાં રાખવાની છે. બરાબર છે. અને દાખલાની વાત કરીએ તો 4.1 જે છે એની અંદર નાના દાખલા આપ્યા છે મિત્રો. તે અને સેક્શન સીમાં 1, 2, 3 અને 9 થી 14 આ જે દાખલાઓ છે એ આપણને આ બંને પ્રશ્નની અંદર કામ લાગશે. તો આટલા દાખલા જોવાના છે અને સાથે સાથે થિયરી પણ આપણે જોવાની છે. થિયરીમાં તમને કીધું તેમ આ થિયરી જોવાની છે અને એની સાથે સાથે સેક્શન સીમાં પણ થિયરી જે હશે એ આપણે જોવાની રહેશે. ત્યારબાદ સેક્શન સીનો છેલ્લો પ્રશ્ન 40 તો એ પૂછાશે ચેપ્ટર નંબર 5 વિકલનમાંથી, જેના માટે આપણે ઉદાહરણ 19 થી 22 અને 29 આટલા ઉદાહરણ જોવાના છે અને તમારે સેક્શન સી જે છે એ પૂરેપૂરું જોવાનું રહેશે. બરાબર છે. તો આ રીતે મિત્રો આપણે સેક્શન સીના જે 10 પ્રશ્નો પૂછાવાના છે એમાં આટલી બાબતો આપણે ધ્યાનમાં રાખવાની છે. હવે આપણે સેક્શન ડીની વાત કરીએ તો સેક્શન ડી જે છે એ પ્રશ્ન નંબર 41 થી 52 સુધીના જે પ્રશ્નો છે એ તમારા સેક્શન ડીના હશે. જે કુલ 12 પ્રશ્નો છે તેમાંથી તમારે કોઈ પણ 8 તમારે ગણવાના રહેશે. આ જે સેક્શન છે એમાં 3 માર્ક્સના તમને પ્રશ્ન પૂછાશે. એટલે ટોટલ આ સેક્શન તમારું 24 માર્ક્સનું આવશે. તો એમાં
પ્રશ્ન 41 અને 42 એ તમને ચેપ્ટર નંબર 1 સૂચક આંક ભાગ 1 એમાંથી પૂછવામાં આવશે, જેમાં તમને દાખલા પૂછવામાં આવશે તો એ દાખલા માટે આપણે ઉદાહરણ નંબર 1, 3, 4, 11, 19, 20, 21 અને 23 આટલા ઉદાહરણ આપણે તૈયાર કરવાના રહેશે મિત્રો, જોવાના રહેશે. 1.3માં પહેલો અને બીજો પ્રશ્ન, સેક્શન સીમાં 8, 10, 14, સેક્શન ડીમાં 7, 8, 11, 13, 14, સેક્શન ઈમાં 7 અને સેક્શન એફમાં 8 અને 10 આટલા પ્રશ્નો મિત્રો આપણે ખાસ જોવાના છે. હવે અહીં બીજો પણ એક બાબતની તમને સ્પષ્ટતા કરું કે આ જે ડીથી એફ સુધીના જે પ્રશ્ન આપ્યા છે એ તમને સીમાં પણ પૂછાઈ શકે એવા છે અને સાથે સાથે ડીમાં પણ પૂછાઈ શકે એવા છે મિત્રો, એટલે એ આપણે ધ્યાનમાં રાખવાના છે. ત્યારબાદ આપણે આગળનો પ્રશ્ન જોઈએ 43મો. તો 43મો પ્રશ્ન આવશે ચેપ્ટર નંબર 2 સુરેખ સહસંબંધ, જેમાં તમને ક્રમાંક સહસંબંધની જે રીત છે એનો દાખલો પૂછવાની શક્યતા વધારે છે, કારણ કે જે કાર્લ પિયર્સનની રીત છે એ તમને સેક્શન સીમાં પૂછાશે, એટલે અહીં તમને ચાર્લ્સ સ્પિયરમેનની જે રીત છે એ પૂછવાની શક્યતા વધારે છે. તો એમાં ઉદાહરણ 16 થી 19 અને 25 આ ઉદાહરણ, 2.3માં 1, 2 અને 8મું ઉદાહરણ દાખલો, સેક્શન ડીમાં 13મો, સેક્શન ઈમાં 6ઠ્ઠો અને સેક્શન એફમાં 8મો જે દાખલો છે એ આપણે આ જે પ્રશ્ન છે એના માટે ધ્યાનમાં રાખવાનો છે. ત્યારબાદના બે પ્રશ્ન 44 અને 45 એ તમને ચેપ્ટર નંબર 3 સુરેખ નિયત સંબંધમાંથી પૂછાશે, જેમાં ઉદાહરણ 8 થી 12 અને 3.2માં 6 થી 9 આટલા દાખલા આપણે એના માટે ધ્યાનમાં રાખીશું. આગળ 46મો જે પ્રશ્ન છે એ આવશે ચેપ્ટર નંબર 4 સામયિક શ્રેણી. તો અહીં થિયરી પણ આવી શકે મિત્રો અને દાખલો પણ આવી શકે. તો થિયરી માટે આપણે સેક્શન સી અને ડી જોવાનું છે અને દાખલા માટે ઉદાહરણ 7 અને સેક્શન ડીમાં 10મો દાખલો. આ બે દાખલા પરફેક્ટ કરી લેશો તો જો દાખલો પૂછાશે તો તમને તેમાંથી જ આવશે મિત્રો, એટલે તમે ઇઝીલી એને ગણી શકશો. હવે આપણે પ્રશ્ન નંબર 47, 48 અને 49 આ 3 પ્રશ્નો જે છે મિત્રો એ ભાગ 2માં ચેપ્ટર નંબર 1 સંભાવના એમાંથી પૂછવામાં આવશે, જેના માટે આપણે બે સ્વાધ્યાયને ધ્યાનમાં રાખવાના છે મિત્રો. સ્વાધ્યાય 1.2 અને 1.3 એ બંને સ્વાધ્યાય તમે પરફેક્ટ કરશો તો આ જે 3 દાખલા તમને પૂછવામાં આવશે એ ગણવામાં તમને સરળતા રહેશે. ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર 50 અને 51 એની વાત કરીએ તો 50 અને 51 એ તમને ચેપ્ટર નંબર 2 ભાગ 2 યાદચ્છિક ચલ એમાંથી પૂછાશે. તો એની અંદર બે પ્રશ્ન છે, એમાં એકમાં થિયરી અને એકમાં એક દાખલો આવવાની શક્યતાઓ રહેલી છે. તો થિયરી માટે આપણે સેક્શન સીમાં આગળ પ્રશ્ન 37 માટે 4 થિયરીની વાત કરી હતી, તે જ થિયરી અહીં પણ આપણે ધ્યાનમાં લેવાની છે. અને દાખલાની વાત કરીએ તો સ્વાધ્યાય 2.2 પૂરેપૂરું, સેક્શન સીમાં 6 થી 10, સેક્શન ડીમાં 6 થી 9, સેક્શન ઈમાં 5, 6, 7 અને સેક્શન એફમાં પ્રશ્ન પહેલો. આટલા જે દાખલા છે એ આપણે આ પ્રશ્ન માટે જોવાના રહેશે. ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર 52 એ ચેપ્ટર નંબર 5 એટલે કે વિકલનમાંથી આવશે. તો એમાં ઉદાહરણ 27, 28 અને 29 અને સેક્શન ઈમાં 8, 9 અને 10 આટલા આપણે દાખલા આ પ્રશ્ન માટે જોવાના રહેશે. હવે આપણે સેક્શન ઈની વાત કરીએ મિત્રો. તો સેક્શન ઈ જે છે એમાં પ્રશ્ન 53 થી 57 એટલે કે કુલ 5 પ્રશ્નો, જેમાંથી તમારે કોઈ પણ 3 ગણવાના રહેશે. આ સેક્શન 4 માર્ક્સનું છે, એટલે કે દરેક પ્રશ્ન 4 માર્ક્સના, એટલે ટોટલ તમારું 12 માર્ક્સનું આ સેક્શન થશે. અહીં પ્રશ્ન 53 અને 54 એ જે છે એ ભાગ 2માં ચેપ્ટર નંબર 3 પ્રામાણ્ય વિતરણ એમાંથી પૂછાશે, જેમાં પ્રશ્ન 53માં નાના દાખલા 2 પૂછવાની શક્યતાઓ છે અને 54માં તમને મોટો દાખલો પૂછાશે. તો નાના દાખલા અને મોટા દાખલા માટે કઈ કઈ બાબતો એટલે કયા દાખલા આપણે જોવાના છે, તો ઉદાહરણની વાત કરીએ તો ઉદાહરણ 10, 19, 20, 21, 22 આ ઉદાહરણ,
સેક્શન ડીમાં 10મો દાખલો, સેક્શન ઈમાં પહેલો, બીજો અને ત્રીજો, અને એફમાં પહેલો દાખલો. તો આટલા દાખલા આપણે જોઈશું. તો આ પ્રકારના દાખલા જે છે એની પ્રેક્ટિસ કર્યા બાદ આપણે આ જે 2 પ્રશ્ન છે ગણવામાં સરળતા રહેશે. ત્યારબાદ 55ની વાત કરીએ તો 55મો જે પ્રશ્ન છે ચેપ્ટર 4 એટલે કે લક્ષમાંથી પૂછાશે. એના માટે અહીં જે દાખલા પૂછાશે મિત્રો એ તમને લક્ષ ચેપ્ટર છે એની અંદર 2 જ પ્રકારના દાખલા રહ્યા છે, બીજા બધા કેન્સલ થઈ ગયા છે. તો પહેલો દાખલો એવો આવશે જેની અંદર તમારે ફેક્ટર પાડવાના છે અને બીજામાં છેદ સરખા કરવા એટલે કે લસા લેવાના જે દાખલા છે એ આવશે. તો આ 2માંથી તમને કોઈ પણ એક પ્રકારનો દાખલો અહીં પૂછવામાં આવશે, જેના માટે ઉદાહરણ 12 થી 17 અને સેક્શન ડીમાં 1 થી 11 આટલા પ્રશ્ન જે છે એ આપણે 55 માટે જોવાના રહેશે. ત્યારબાદ 56 અને 57 જે છે એ ચેપ્ટર 5 વિકલન એમાંથી પૂછાશે, જેનામાં તમને દાખલો પૂછાશે. તો એમાં ઉદાહરણ 25, 26, 32, 33, 34 અને 35 સેક્શન એફમાં 1 થી 6 આ જે દાખલા છે એ એટલા ગણીશું તો આપણને આ 2 પ્રશ્ન અટેન્ડ કરવા માટે એકદમ સરળતા રહેશે. ત્યારબાદ આપણે છેલ્લા સેક્શનની વાત કરીએ મિત્રો, અને એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને ઇઝી પણ છે. તો સેક્શન એફ જે છે એમાં પ્રશ્ન 58 થી 63 એટલે કે કુલ 6 પ્રશ્ન પૂછાશે, જેમાંથી આપણે 4 પ્રશ્ન લખવાના રહેશે, જે દરેકે દરેક 5 માર્ક્સના આવશે એટલે કે 20 માર્ક્સનું આ પ્રકરણ આવશે. તો આમાં 58મો જે પ્રશ્ન છે એ તમને ચેપ્ટર 1 એટલે કે સૂચકાંક ભાગ 1 એમાંથી પૂછાશે, અને એમાં લાસ્પેર પાસે અને ફિશરના જે દાખલા છે એ આવવાની પૂરેપૂરી શક્યતાઓ છે. છતાં પણ કુલ ખર્ચ અને કૌટુંબિક અંદાજપત્રની રીત એ પણ જોઈ જવી. તો લાસ્પેર પાસે અને ફિશર માટે ઉદાહરણ 12, 14 અને 19, 1.3માં ત્રીજો દાખલો, 1.4માં 5મો દાખલો અને સેક્શન એફમાં 4થો અને 6થો દાખલો. આ 2 જે દાખલા છે એ આપણે જોવાના રહેશે. ત્યારબાદ આપણે 59 અને 60ની વાત કરીએ તો આ બંને પ્રશ્નો તમને ચેપ્ટર નંબર 2 સુરેખ સહસંબંધ એમાંથી પૂછવામાં આવશે મિત્રો, જેમાં મોટે ભાગે તમને કાર્લ પિયર્સનની જે રીત છે એના દાખલા આવવાની શક્યતાઓ વધારે છે, કારણ કે સ્પીયરમેનની જે રીત છે એમાં ક્રમ આપવાના દાખલા જે છે એમાં જે ભારી દાખલા હતા તે કેન્સલ થયેલા છે, ફક્ત ક્રમ આપેલા હોય ને દાખલો ગણવાનો હોય તેવા દાખલા રહ્યા છે જે ડીમાં પૂછાઈ શકે. એટલે કાર્લ પિયર્સનની જે રીત છે એમાં જે પેલા મોટા 2 સૂત્ર છે એમાં પણ 3 પ્રકાર પડે છે, મોટા 2 સૂત્ર છે એના દાખલા આવવાની શક્યતાઓ પૂરેપૂરી છે. તો 2.2માં 1 થી 11, સેક્શન એફમાં 1 થી 4 અને ઈમાં 1 અને 2 આટલા પ્રશ્ન જે છે એ આપણે કાર્લ પિયર્સનની રીતના છે અને તે આપણને 59 અને 60માં આવવાની પૂરેપૂરી શક્યતાઓ છે. 61 જે છે એ તમને ચેપ્ટર નંબર 3 સુરેખ નિયત સંબંધમાંથી પૂછાશે, જેના માટે તમારે ઉદાહરણ 2, 3, 4, 5 અને 6 જોવાના રહેશે. સ્વાધ્યાય 3.1માં 1 થી 4, 3.2માં 1 થી 5 અને સેક્શન એફમાં પહેલો અને બીજો અને એફમાં 1 થી 4 આટલા દાખલા આપણે 61 માટે જોવાના રહેશે. ચેપ્ટર નંબર 4 જે છે એમાં તમને એટલે કે 62 અને 63 છે એ ચેપ્ટર નંબર 4 સામયિક શ્રેણીમાંથી પૂછાશે, જેમાં એક દાખલો તમને ન્યૂનતમ વર્ગોની રીતનો અને એક દાખલો ચલિત સરેરાશની રીત એટલે કે જે પેલો સરવાળો કરવાનો જે દાખલો હોય છે 3 વર્ષની અને 5 વર્ષની એ તમને પૂછાશે. તો એના માટે ઉદાહરણ 3 થી 5 અને 8, 9 આટલા ઉદાહરણ, 4.2માં 1 થી 4, 4.3માં 1 અને 3, સેક્શન ઈમાં 1 થી 3 અને 5મો એફમાં 1, 3 અને 4 આટલા જે પ્રશ્ન છે એ આપણે જોઈશું. તો આપણને આ જે 62 અને 63 છે એ ગણવામાં ઇઝી રહેશે.